હે ઇઝરાયેલનું ઘર, ભગવાનને આશીર્વાદ આપો. હે એરોનનું ઘર, ભગવાનને આશીર્વાદ આપો. શુક્રવાર 28 ઓગસ્ટ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પુનર્નિયમ પુસ્તક પ્રકરણ 31 શ્લોક 6 માંથી પસંદ કર્યું છે. તમારે બળવાન અને હિંમતવાન થવું, તેઓથી ગભરાવું નહીં, કારણ કે તમારા યહોવા દેવ તમારી સાથે છે. તે તમને છોડી દેશે નહીં કે તમને તજી દેશે પણ નહીં. સુપ્રભાત મિત્રો. જે પ્રભુએ આપણને વિજય તરફ દોરી જવાનું વચન આપ્યું છે તે ચોક્કસપણે આપણી આગળ વધશે અને આપણા માટે યુદ્ધ જીતશે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, ભગવાન આપણી સમક્ષ જાય છે. આ તે પુસ્તક હતું જ્યાં મોસેસ ઇઝરાયેલના લોકોને સૂચના આપી રહ્યા છે કે જ્યારે તેઓ વચન આપેલ ભૂમિ પર પહોંચે ત્યારે શું કરવું. પ્રભુ ઇચ્છતો ન હતો કે મૂસા દેશમાં પ્રવેશે. તેણે મૂસાને આદેશ આપ્યો હતો કે તે જોશુઆને પોતાનું નેતૃત્વ છોડી દે. મૂસા ઇસ્રાયેલના લોકોને કહે છે કે યહોશુઆ તેઓને વચન આપેલી ભૂમિ તરફ દોરી જશે. પ્રભુ પોતે તેઓની આગળ જઈને તેમના માટે યુદ્ધ જીતી લેશે. ભગવાન તે લોકોને આપશે જેઓ ત્યાં છે, ભગવાનના લોકોને. અને ભગવાન પોતે તેમના માટે લડશે. મૂસા કહે છે, ડરમાં કે ભયમાં ન રહો, કારણ કે તે ભગવાન છે જે તમારી આગળ જાય છે. સાથીઓ, આ એ જ વચન છે જે ઈશ્વરે જોશુઆને આપ્યું હતું કે હું તમારી સાથે રહીશ. મજબૂત અને હિંમતવાન બનો. અને હવે મૂસાના જીવનના અંત તરફ અને ઇઝરાયેલના લોકો વચનબદ્ધ ભૂમિમાં પ્રવેશવાના છે. મોસેસ પુનરોચ્ચાર કરે છે કે ભગવાન તેમની સાથે રહેશે અને તેમના માટે લડશે. સાથીઓ, આપણી જીવનયાત્રામાં આપણે અનેક પડકારોનો સામનો કરીએ છીએ. તેમાંના કેટલાક ખૂબ જ છે, અમારા માટે હેન્ડલ કરવા માટે ખૂબ. અને આપણે આપણા વિરોધીઓની શક્તિ જોઈ છે જે એટલી શક્તિશાળી છે કે આપણે પોતે યુદ્ધ જીતી શકતા નથી. પરંતુ પછી ભગવાન પોતે અમારી આગળ જશે. તે આપણા માટે લડશે અને તે જોશે કે આપણી સામે ઊભેલા દરેક દુશ્મનનો નાશ થશે. ચાલો ભગવાન પર વિશ્વાસ કરીએ. ચાલો આપણે સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પણ કરીએ. અને જુઓ કે આપણા માટે લડાઈ જીતવા માટે ભગવાન આપણી સામે કેવી રીતે જાય છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમને મદદ કરો. ભગવાન, તમારા પર વિશ્વાસ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.